નજર કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો માર્ગ હોવાથી અહીંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરીનો બનાવો વારંવાર સામે આવી રહી છે। ખાસ કરીને 31 ડિસેમ્બર નજીક આવતા આવા બનાવોને અટકાવવા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ દરમિયાન બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએસ ગાવિત દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મળેલી બાતમીના આધારે રાજબોડેલીથી કોસિન્દ્રા તરફ આવી રહેલી એક ટ્રકને રોકી તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 6100 બોટલો મળી આવી હતી, જેની કિંમત 10 લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું। ટ્રક સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે અને દારૂના જથ્થા અને ટ્રક સહિત કુલ ₹30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બંને ઇસમો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવી રહ્યો છે। જે બોડેલી પોલીસે દારૂ હેરાફેરીનો ભંડાફોડ કરી દીધો છે, જે કોસિન્દ્રા નજીકથી 10 લાખનો દારૂ પકડ્યો છે। જે ટ્રકમાંથી 6100 બોટલો કબજે કરવામાં આવી રહી છે, જે બે ઇસમો ઝડપવામાં આવ્યા છે અને ટ્રક સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે 31 ડિસેમ્બર પહેલા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ રોજ હું તથા પીએસઆઈ પગી, એએસઆઈ દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, અતુલભાઈ, કિશનભાઈ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા। તે વખતે મને ખાનગીરા એક બાતમી મળી કે એક અશોક લેલન ટ્રક જે ટ્રાન્સપોર્ટમાં વપરાય છે, જેનો નંબર છે G19T4603, જેમાં વિદેશી દારૂ ભરાઈ અને કોસિન્દ્રા તરફથી પસાર થવાનો છે। જેથી બાતમીવાળી ટ્રકની વોચમાં અમે કોસિન્દ્રા પાસે નાકાબંધીમાં ઊભા હતા। તે વખતે બાતમીવાળી ટ્રક આવતા પંચોને બોલાવી અને સદર બાબતે જોતા બે આરોપી ટ્રકમાં પકડાયો। એકનું નામ છે નન્નુભાઈ રેમતુલ્લાભાઈ કુરેશી, જે રહેવાસી છે અમરેલીના। બીજા છે યોગીરાજ દેસાભાઈ ધાકડા, જે પણ અમરેલી લાઠી રોડના રહેવાસી છે, જેમને સદર બાબતે પૂછતા જણાવે છે કે એમપીના સકતલા તરફથી ક્યાંકથી ભરી અને અમરેલી તરફ લઈ જવાના હતા। કુલ મુદ્દામાલ જે છે એની અંદર વિદેશી દારૂની કુલ 136 પેટીઓ, બોટલ નંગ 6100 અને કિંમત રૂપિયા જે છે 10,07,960, બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે અને ગાડીની કુલ કિંમત 20 લાખ ગણવામાં આવી છે। એમ કરીને કુલે મુદ્દામાલ 30,17,960નો કબજે કરવામાં આવ્યો છે। હાલે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે, તપાસ ચાલુ છે। મુદ્દામાલ ક્યાં લઈ